તરીકે સમાજ અને સુરક્ષા મંત્રી શ્રી સુશીલાબેન શેખ પધાર્યા છે. મંગલદ્રી પ્રગટાવશે અઠ્ઠઈ કરી છે, પણ આજે અહીં હાજર રહ્યા છે એવા શ્રી નૈનાબેન દીપકભાઈ નગર છે. નૈનાબેન દીપકભાઈ નગર છે. ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષા ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સુશીલાબેન શેઠ, આજના વિદ્વાન વક્તાઓ ડોક્ટર સોનેજી, બ્રહ્માકુમારી શારદાદેવી, સજ્જનો અને સન્નારીઓ, પર્યુષણ પર્વના અને 52મી વ્યાખ્યાનમાળાના અંતિમ દિને એટલે કે સંવત્સરી દિને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના સમાજ સુરક્ષાના ખાતાના મંત્રી શ્રી સુશીલાબેન શેઠ, જેમણે આપણે સન્માનિત કરવાના છે એવા પ્રેમીલાબેન, રેણુકાબેન, વિદ્વાન વક્તાઓ ડોક્ટર સોનેજી અને બ્રહ્માકુમારી શારદાદેવી, સદવિચાર પરિવારના હરિભાઈ પંચાલ અને આપ સૌ કોઈને સત્કારતા, સન્માનતા, આનંદ અને ધન્યતા અનુભવું છું. આમ તો 51મી વ્યાખ્યાનમાળા પૂરી થઈ અને 52મી વ્યાખ્યાનમાળા પણ આજે પૂરી થશે. આજનો દિવસ, આજની આ વ્યાખ્યાનમાળાનો અંતિમ દિવસ અમારા માટે અને આપ સૌ કોઈ માટે એટલા માટે મહત્વનો છે કે આજે જેમને ખૂનો કર્યા છે, જેમને સમાજનું અહિત કર્યું છે, એવા ખૂનીઓને 2 બહેનો સમાપન આપવાની છે. આનાથી વાસ્તવિક બીજું કયું ઉદાહરણ હોઈ શકે? ક્ષમા આપવી એ કોઈ સહેલી અને સરળ વાત નથી. ક્ષમા આપવા માટે હૃદયની વિશાળતા અને મક્કમતા જોઈએ. આ બહેનોએ જે વિશાળતા અને જે મક્કમતા દાખવી છે, ખરેખર હું એમને વંદન કરું છું, મારી જાતને ધન્યતા પામું છું. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન 8 દિવસોમાં લગભગ 14 વક્તાઓ આપની સમક્ષ આવી ગયા. 2 વિદ્વાન વક્તાઓ આપની સમક્ષ પ્રવચનો કરવાના છે. ત્યારે જાણતા, અજાણતા, મન, વચન અને કાયાથી, મારાથી, મારા સાથી કાર્યકરોથી અથવા તો વિદ્વાન વક્તાઓના વક્તવ્યમાંથી આપના દિલને કોઈ દુઃખ થયું હોય, આપના દિલને કોઈ આઘાત લાગ્યો હોય તો હું માફી માંગુ છું અને ખામેમી સવ્વે જીવા ખમંતુ મેં મિત્તિ મેં સર્વ ભૂયેસુ વેરમ મજ્જ ન કેરહી, એ ભાવના સાથે સર્વ જીવોને ખમાવતા આપને પણ ખમાવું છું. અને છેલ્લે સર્વ મંગલ માંગલ્યમ શિવમસ્તુ સર્વ જગતના તમામ જીવોનું કલ્યાણ થાઓ, એ ભાવના સાથે વિરમું છું. અને જે બે બહેનો છે, સન્માનના અધિકારી છે, એ બહેનોનો પરિચય આપવા સદવિચાર પરિવારના શ્રી હરિભાઈ પંચાલને, ખરેખર હરિભાઈ પંચાલને ગુજરાતના સંત કહીએ તો જેમાં જરાય અતિશયોક્તિ નથી એવા શ્રી હરિભાઈ પંચાલને 2 બહેનોનો પરિચય આપવા વિનંતી કરું છું. શ્રી હરિભાઈ પંચાલ. મહાવીર ભગવાનની
ઉદાર વિચારધારા એ વિષય ઉપર ડોક્ટર સોનેજીને પોતાનું પ્રવચન કરવા વિનંતી કરું છું. ડોક્ટર સોનેજી. પ્રારંભમાં આપણે એક નમસ્કાર મંત્ર ઝીલીશું. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉપજાયાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉપજાયાણમ, નમો લોયે સવસાહૂર્ણમ, એસો પંચ નમોકારો, નમો લોયે સવસાહૂર્ણમ, એસો પંચતમોક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસે, સવ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિં, પડમં હવૈ મંગલમ, ઓમ નમો અરિહંતાણમ, પડમં હવૈ મંગલમ, ઓમ નમો અરિહંતાણમ. ભવ્યેભ્યો ભજમાનેભ્યો યો દદાતિ નિજં પદમ, તસ્મૈ શ્રી વીરનાથાય નમઃ શ્રી ગૌતમાય ચ. પ્રિય આત્મબંધુ, આજે પવિત્ર પર્યુષણ પર્વનો અંતિમ દિવસ છે, જેને ક્ષમાપનાનો દિવસ આપણે કહીએ છીએ. આજે આપણે જે વિષયની વિચારણા કરવાના છીએ તે વિષય છે ભગવાન મહાવીરની ઉદાર વિચારધારા. ઉદારતા એ શું છે એ સમજવા માટે પહેલા આપણે એક દુનિયાવી દ્રષ્ટાંત લઈએ તો જરા સમજવામાં સરળતા પડશે. દુનિયામાં સામાન્ય રીતે ઉદાર કોણ થઈ શકે છે? દુનિયામાં સામાન્ય રીતે ઉદાર કોણ થઈ શકે છે? ઉદારતા માટે બે વસ્તુ હોવી જરૂરી છે. જેનું દાન આપીએ તે આપણી પાસે વિપુલ પ્રમાણમાં હોવું જોઈએ, એક. અને બીજું, આપણામાં સમતાનો અને નિર્લોભતાનો ભાવ હોવો જોઈએ, તો જ દાન આપી શકીએ. પૈસાના દાનની વાત કરીએ તો દુનિયામાં પૈસાવાળા તો ઘણા છે, પણ તે દાન આપી શકતા નથી, કારણ કે ખરેખર તે પૈસાવાળા નથી. અર્થાત તેમનામાં જે ક્ષમતા જોઈએ, પોતાની જે વસ્તુ છે તેનાથી બીજાઓને પણ લાભ મળો. જેમ મને દરેક પ્રકારની સુખ સગવડ ગમે છે, તે પ્રકારે જગતના જીવોને પણ સર્વ પ્રકારની સુખ સગવડ મારી પાસે જે કંઈ તન મન ધન વિચાર હોય તે દ્વારા અન્યને પણ પ્રાપ્ત થાવ, તેવી અંદરમાં ઉદાર નીતિ, સમતાનો ભાવ, મૈત્રીનો ભાવ, સર્વ જીવોમાં આત્મતુલ્ય ભાવ નથી, માટે તેઓ આપી શકતા. અહીંયા
મહાવીરની વાત ચાલે છે. મહાવીરે પોતાના ઉપદેશમાં આટલી બધી ઉદારતા દાખવી એ કેવી રીતે? તો કે ત્યાં બંને વસ્તુ હતી. કે ભગવાન પાસે શું હતું? તો કે છે ભગવાને ઉપદેશમાં જીવોને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન ક્યાંથી આવ્યું? એમની પાસે પૂર્ણ જ્ઞાન હતું, એમની પાસે અનંત જ્ઞાન હતું. એને શાસ્ત્ર ભાષામાં કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ જ્ઞાન હોવા માત્રથી માણસ જ્ઞાન આપે છે એવું નથી, પરંતુ પોતાની વસ્તુથી બીજાને પણ લાભ થાવ એવો અંતરમાં જો વૈજ્ઞાનિક ભાવ જાગે, સમતાનો ભાવ જાગે, કરુણાનો ભાવ જાગે, તો જ તે પોતાની વસ્તુનું દાન કરી શકે. સામાન્ય રીતે પરંપરાથી તો જગતમાં દુનિયાના લોકો મહાવીરને તપસ્વી અને ત્યાગી તરીકે ઓળખે છે. પરંતુ તપસ્વીપણું અને ત્યાગીપણું તે મહાવીરનું પૂર્ણ દર્શન નથી. ભગવાન પરિપૂર્ણ જ્ઞાની હતા. તમને સૌને ખ્યાલ છે તે પ્રમાણે ભગવાને દીક્ષા લીધી જ્યારે 30 વર્ષની ઉંમરે, તે જ સમયે 4 જ્ઞાન તેમને પ્રગટી ગયા હતા, જેને શાસ્ત્ર ભાષામાં મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનફરી જ્ઞાન કહેવામાં આવે છે. જૈનોમાં અને જૈનેતર સમાજમાં ભગવાનની ત્યાગી તપસ્વી તરીકે તો ગણના છે, પણ ભગવાનનો જે મુખ્ય ગુણ, એમનું જે અનુભવ જ્ઞાન, એમની જે સમતા, તેનો યથાર્થ મૂલ્યાંકન આપણે કરી શક્યા નથી. એ આપણે કરવું જોઈએ. ભગવાન પ્રથમ પૂર્ણ જ્ઞાની છે અને પૂર્ણ જ્ઞાની સહિત, પૂર્ણ જ્ઞાન સહિત પરમ સમતાના ધારક હોવાથી તેઓ આપણને ઉદાર વિચારધારા આપી શક્યા છે. મારું તે સાચું એવું ભગવાન કહેતા નથી, પણ હે ભવ્ય, હે જીવો, તમે સત્ય સમજો, સત્યને તેના પૂર્ણ સ્વરૂપમાં સમજો, સત્યને તેના વિવિધ પાસાઓથી સમજો. જો તમે સત્યને સમજીને સ્વીકારશો તો જ તમને શાશ્વત આનંદની પ્રાપ્તિ થશે. શાશ્વત આનંદની પ્રાપ્તિનો બીજો કોઈ પણ ઉપાય છે નહીં. તો ભગવાન પાસે ભગવાનની ઉદાર વિચારધારાનો બેઝ શું છે? એનો પાયો શું છે? એ ક્યાંથી ઉદ્ભવી છે ઉદારતા? તો કે જે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સમતા અથવા મૈત્રી. ભગવાન ના શાસનમાં, એમની વાણીમાં આ ઝલકે છે. સત્વેષુ મૈત્રી ગુણેષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જૈવેષુ કૃપા પરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો સદા મમાત્મા વિદધાતુ દેવ. સંસારના સર્વ પ્રાણીઓ તે મારા મિત્ર છે. મારે સર્વ સાથે મૈત્રી છે એવું ભગવાને માત્ર પોતાના ઉપદેશમાં નથી કહ્યું, પણ ભગવાને પોતાના જીવનમાં પણ કહ્યું છે. તે તો આપણને યાદ છે. પ્રાસંગિક હમણાં જે ક્ષમાપનાની વાત થઈ, જે ક્ષમાપનાનું આચરણ બદલ આપણે બહેનોનું સન્માન કર્યું, તે પણ ભગવાનના જીવનમાં આપણે જોઈએ છીએ. પદ પ્રસિદ્ધ છે, વૈરથી વૈર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી, પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિર નામી.
મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. ઉદારતા ક્યારે આવશે? આપણે કેમ ઉદાર નથી? મને સારું ખાવાનું મળવું, મને સારો બંગલો, મને સારું મોટર મળો, મને મારું કુટુંબ સુખી થાવ, પડોશી મરો કે જીવો એનો કઈ વાંધો નથી, પણ મને બધું સારું મળો. કેમ એમ છે? જ્યાં સ્વાર્થ નું સામ્રાજ્ય છે ત્યાં શાંતિ આવી શકતી નથી. આધ્યાત્મિક જીવનની એ પાયાની વાત છે કે જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી પરમાર્થની પ્રાપ્તિ યથાર્થ દિશામાં થઈ શકતી નથી. એ ભગવાન મહાવીરની ક્ષમતા, એ ભગવાનની ઉદારતા, એ ભગવાનની વિશ્વ મૈત્રી એ માત્ર કંઈ એમના ઉપદેશમાં રહી નથી, એમના જીવનમાં સર્વત્ર આવી છે, એમના ઉપદેશમાં પણ આવી છે. આ પ્રમાણે હંમેશા આપણે સામાયિકમાં બોલીએ છીએ, સૌભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. સામાયિક કરીએ છીએ ને, સામાયિકને વર્તમાનમાં એક સાંપ્રદાયિક ક્રિયા માનવામાં આવે છે. ઇટ ઇઝ not a ritual. It is a highly scientific process of self-purification leading to self-realization. વિચારવાનું છે.